એટલે હાવ હાવ લુખેશ માણસ આ લગ્ન ગાળો એને લગ્ન આવવાની તૈયારી, પણ ભાઈ પૈસા નહીં કાંઈ. તો એને થયું કે આપણે આવી બગ્યો લાવીએ ને આવા ફટાકડા લાવીએ એકચ્યુઅલી, પણ એકચ્યુઅલી આપણે હાવ કોરી પચવી પાચીએ યાર. અને દોઢા સુધરે ને દોઢા એ ચકલીને છે બહુ બોલે. આપણે મળે શું ચાલે છે, શું કરો છો, શું પીચો, થમ્સઅપ, પેપ્સી, ચોળા, ચોચીઓ. એટલે એ બેંકમાં ગયો, બેંકના મેનેજરને મળ્યો, કીધું કે તમે લોન આપો છો? બોલા કે લોન દેવા બેઠા અમે. ચેમાં લોન આપો છો? કોઈને જમીન લેવી હોય, ફેક્ટરી કરવી હોય, મકાન બનાવવું હોય, ગાડી લેવી હોય તો અમે લોન આપીએ. અચ્છા, લગ્ન કરવા હોય તો લોન આપો? બોલો કે બહાર નીકળાય, લગ્નની લોન ન હોય, નીકળ બહાર. એ બધા એમાં આપો છો તો પછી લગ્નમાં આપો તો તમને વાંધો શું છે? કે એમાં ન અપાય, તમે ના પાડીને કે પણ ચુકામ ના આપો. ત્યારે બેંક મેનેજરે કીધું કે જમીનમાં અમે લોન આપીએ ને તમે ટાઈમે પૈસા ન ભરો તો જમીન જપ્ત થાય. ગાડી લઈ ગયા હો, ગાડી લોન ઉપર લ્યો અને એ ગાડીના ટાઈમે હપ્તા ન ભરો તો ગાડી તમારી ખેંચાઈ જાય. આ અમારે લગ્નમાં શું કરવું કયો? તો ઓલો બેઠો બેઠો કે છોકરા લઈ જજો, છોકરા લે, છોકરા ડાયરેક્ટ બેંકમાં મોકલવા હતા. બોલો એને નથી બુદ્ધિ પડી ગઈ. એમ બુદ્ધિ તો વહેલી આવે તો. અને જો આપણે એક સમય એવો હતો કે બૈરાવ છે એ પત્ની એના પતિનું નામ ન લેતી, હામાં નામ ન લેતા. હવે તો લે છે, હવે તો એટલા સરસ લે છે કે આપણને એમ થાય ભાણે છે કે ભરતાર છે. બહુ સરસ નામ લે. ઘુઘુ પેલા નામ ન લેતા. બેનને રેશનિંગ કાર્ડ કઢાવવું તો મામલતદાર કચેરીમાં ગયા કે સાહેબ અમારે રેશનિંગ કાર્ડ